નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસની તાજી રાજકીય હરકતોમાં એક રસપ્રદ અને મહત્વપૂર્ણ પગલું જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે રાજકીય પક્ષોમાં કાર્યકર્તાઓ કે નેતાઓની કામગીરીનું મૂલ્યાંકન જાહેરમાં નથી થતું, પરંતુ આ વખતે કોંગ્રેસના હાઈકમાન્ડે નવો પ્રયોગ હાથ ધર્યો છે। ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની કામગીરીનું વિશ્લેષણ કરીને એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। આ રિપોર્ટ કાર્ડ તેમને તેમના સબળા અને નબળા પાસાઓ વિશે જાણ કરાવશે, સાથે સાથે તેઓ ભવિષ્યમાં વધુ સારો દેખાવ કેવી રીતે કરી શકે તેની દિશા પણ આપશે। કહેવાય છે કે ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરના અંતિમ દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં દરેક પ્રમુખને તેમનું રિપોર્ટ કાર્ડ સોંપવામાં આવશે। દર્શક મિત્રો, ખાસ વાત એ છે કે આ રિપોર્ટ કાર્ડ બંધ કવરમાં આપવામાં આવશે, જેથી દરેક પ્રમુખ પોતે પોતાની કામગીરીની તુલના કરી શકે અને પોતાના સુધારાના માર્ગ વિશે વિચાર કરી શકે। કોંગ્રેસ હાઈકમાન્ડનું માનવું છે કે આ પ્રયોગથી પાર્ટીમાં જવાબદારીની ભાવના મજબૂત થશે અને સ્થાનિક સ્તરે પણ કાર્યક્ષમતા વધશે। રિપોર્ટ કાર્ડમાં માત્ર આલોચના જ નહીં, પરંતુ માર્ગદર્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જે પ્રમુખોએ ધારણા અનુસાર સારું કામ કર્યું છે તેમની પ્રશંસા કરવામાં આવશે, જ્યારે જેમની કામગીરીમાં ખામી રહી છે તેમને તાકીદ કરવામાં આવશે, પરંતુ તાકીદ સાથે સાથે તેઓ કેવી રીતે વધુ અસરકારક બની શકે તે અંગેના સૂચનો પણ આપવામાં આવશે। અભિગમ એ દર્શાવે છે કે કોંગ્રેસ હવે માત્ર ભૂલો દર્શાવતી નથી, પરંતુ સુધારાની તક પણ આપવા માંગે છે। આ સંપૂર્ણ પ્રક્રિયાને એક મોટા અભિયાન સાથે જોડવામાં આવી છે। ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે નક્કી કર્યું છે કે દરેક વિધાનસભા બેઠક માટે એક ચોક્કસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે। રાહુલ ગાંધી પોતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જશે અને પ્રજાની વચ્ચે સમય વિતાવશે। ખાસ વાત એ છે કે તેઓ હોટલોમાં નહીં, પરંતુ સીધા જિલ્લા અને તાલુકાના પ્રમુખોના ઘરોમાં જમશે અને ત્યાં જ રોકાશે। આ પગલું લોકોને એ સંદેશ આપશે કે કોંગ્રેસનો ટોચનો નેતા પણ તળિયાના કાર્યકર્તાઓ સાથે સાથ મિલાવીને ચાલવા તૈયાર છે। 1 થી 2 દિવસના કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી સ્થાનિક રાજકીય પરિસ્થિતિને નજીકથી સમજવાનો પ્રયાસ કરશે। તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના જીતેલા અને હારેલા સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને અન્ય અગત્યના સ્થાનિક નેતાઓને પણ મળશે। આ મુલાકાતોનો હેતુ એ છે કે જે તે વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસની હાલની સ્થિતિ શું છે, લોકોની અપેક્ષાઓ શું છે અને કયા મુદ્દાઓ પર પાર્ટી વધુ મજબૂતાઈથી કામ કરી શકે તેની સ્પષ્ટ સમજ મળી રહે। આ આખું અભિયાન કોંગ્રેસ માટે એક નવી દિશાનો સંકેત છે। ગુજરાતમાં ભાજપનો લાંબો પ્રભાવ રહ્યો છે અને કોંગ્રેસને વારંવાર પરાજયનો સામનો કરવો પડ્યો છે। આવા સમયમાં પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ જમીન સ્તરે ઉતરીને કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપશે અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરશે, તો તે સ્થાનિક સંગઠનમાં નવી ઉર્જા ફૂંકી શકે છે। રિપોર્ટ કાર્ડનો પ્રયોગ અહીં એ માટે પણ મહત્વનો છે કે આ દ્વારા સ્પષ્ટ સંદેશ જાય છે કે હવે પાર્ટીમાં માત્ર પદ ધારણ કરવું પૂરતું નથી, પરંતુ કાર્યક્ષમતા સાબિત કરવી પડશે। આવી સ્થિતિમાં જિલ્લા પ્રમુખોની જવાબદારી વધુ વધી જશે। તેઓ હવે માત્ર સંગઠન ચલાવવાના કામમાં નહીં, પરંતુ પોતાના ક્ષેત્રમાં પ્રજાની સમસ્યાઓને ઉકેલવામાં, કાર્યકર્તાઓને સક્રિય કરવામાં અને કોંગ્રેસની નીતિઓને ઘેર ઘેર પહોંચાડવામાં વધુ પ્રયત્નશીલ બનશે। રિપોર્ટ કાર્ડ તેમને સતત યાદ અપાવશે કે તેઓ હાઈકમાન્ડની નજરમાં છે અને તેમનું મૂલ્યાંકન થતું રહેશે। રાહુલ ગાંધીનું લોકસંપર્ક અભિયાન પણ આ સમગ્ર પ્રયાસને વધુ વિશ્વસનીય બનાવશે। લોકો માટે પણ આ એક નવીન અનુભવ હશે કે રાષ્ટ્રીય સ્તરના નેતા સીધા તેમની વચ્ચે આવે છે, તેમના ઘરોમાં ભોજન કરે છે, તેમની સાથે રહે છે અને તેમની સમસ્યાઓને પણ સાંભળે છે। આવા અભિગમથી એક પ્રકારનો વિશ્વાસ ઊભો થઈ શકે છે કે કોંગ્રેસ હવે તળિયાના સ્તરે જોડાવાની તજવીજમાં છે। આ સમગ્ર પ્રયોગને જોતા એવું કહી શકાય કે કોંગ્રેસ હવે ગુજરાતમાં માત્ર ચૂંટણી લડવા માટે નહીં, પરંતુ સંગઠનને નવી રીતે ગોઠવવા માટે આગળ વધી રહી છે। જિલ્લા પ્રમુખો માટે તૈયાર કરાયેલા રિપોર્ટ કાર્ડ એક પ્રકારના દર્પણ સમાન સાબિત થશે, જેમાં તેઓ પોતાનું સાચું પ્રતિબિંબ જોઈ શકશે।
જો તેઓ પોતાની ખામીઓ સ્વીકારી સુધારાનો માર્ગ અપનાવશે તો ચોક્કસપણે સંગઠન વધુ મજબૂત બની શકે છે. ગુજરાત જેવી રાજકીય રીતે ચુસ્ત ધરતી પર કોંગ્રેસ માટે આ એક પડકારજનક અભિયાન છે. પરંતુ જો આ રિપોર્ટ કાર્ડ પ્રયોગથી સંગઠનના તંત્રમાં જવાબદારી વધે અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે તો આવનારા દિવસોમાં તેનો ચોક્કસ રાજકીય લાભ મળવાનો છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.